ગુજરાતની સૌથી લોકપ્રિય વ્લોગિંગ ફેમિલીમાં જો કોઈનું નામ આવે તો તેમાં ઠાકોર ફેમિલીનું નામ જરૂર આવે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ લોકો યુટ્યુબ પર એક જ વિડીયોથી આખરે કેટલા રૂપિયા કમાતા હશે? 5,000, 20,000 કે પછી 50,000થી પણ વધારે? આજે હું તમને કોઈ અંદાજથી નહીં પરંતુ એમની બે યુટ્યુબ ચેનલના રિયલ વ્યૂના આધારે એક એવી ગણતરી બતાવીશ કે વિડીયો પૂરો થયા પછી પણ તમે અંદાજ આવી જશે કે એમની એક વિડીયોથી કેટલી કમાણી થઈ શકે છે। સૌથી પહેલાં આપણે તેમની સૌથી મોટી ચેનલ લાઈફ ઓફ ઠાકોર જોઈએ। આ સ્ક્રીનશોટમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે માત્ર છેલ્લા થોડા દિવસોમાં અપલોડ થયેલા લગભગ દરેક વિડીયોને 90,000થી લઈને 1,90,000 સુધીના વ્યૂઝ મળ્યા છે। કેટલાક વિડીયોએ તો માત્ર 16થી 24 કલાકમાં 1.5 લાખથી વધુ વ્યૂ મેળવી લીધા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ ચેનલ પર સરેરાશ એક વિડીયોને અંદાજે 1,30,000 જેટલા વ્યૂ મળી રહ્યા છે। હવે તેમની બીજી ચેનલ એટલે કે ઠાકોર ફેમિલી વ્લોગ્સ પર નજર કરીએ તો અહીં પણ સ્થિતિ ઘણી સારી દેખાય છે। છેલ્લા કેટલાક દિવસોમાં અપલોડ થયેલા વિડીયો પર 55,000, 63,000, 73,000 અને 89,000 અને કેટલાક વિડીયોને તો 2 લાખથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે। એટલે આ ચેનલ પર પણ સરેરાશ 80,000થી 1 લાખ વ્યૂઝ આસપાસ આવે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આટલા વ્યૂઝ પરથી કમાણી કેટલી થાય? યુટ્યુબ દરેક ચેનલને એક સરખા પૈસા આપતું નથી। કમાણી આરપીએમ પર આધારિત હોય છે। ગુજરાતી વ્લોગિંગ ચેનલમાં સામાન્ય રીતે આરપીએમ અંદાજે ₹20થી ₹60 સુધી હોઈ શકે છે। કોઈ ચેનલમાં તે ઓછું પણ હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે। જો આપણે માત્ર અંદાજ માટે ₹20થી ₹60 આરપીએમ લઈએ તો લાઈફ ઓફ ઠાકોરની એક વિડીયોમાં 1,30,000 વ્યૂ પરથી અંદાજે 2,600થી 7800 સુધીની કમાણી થઈ શકે। હવે બીજી ચેનલમાં જો સરેરાશ 90,000 વ્યૂ માનીએ તો એક વિડીયોમાં અંદાજે 1,800થી 5,400 સુધીની કમાણી થઈ શકે। એટલે જો બંને ચેનલના એક વિડીયોની કમાણી જોડીએ તો માત્ર એક દિવસમાં બે વિડીયોથી અંદાજે 4,500થી લઈને 13,000 કે તેથી વધુ પણ કમાણી થવાની શક્યતા રહે છે। અને જો કોઈ વિડીયો 2 લાખ કે 3 લાખ વ્યૂઝ સુધી પહોંચી જાય તો આ કમાણી વધુ વધી શકે છે। આ પણ યાદ રાખવું જોઈએ કે યુટ્યુબ એડ્સ સિવાય મોટા ક્રિએટર સ્પોન્સરશિપ, બ્રાન્ડ પ્રમોશન, અફિલિયેટ ઇન્કમ અને બીજી ઘણી રીતે પણ કમાણી થતી હોય છે। એટલે તેમની કુલ આવક માત્ર યુટ્યુબ એડ્સ સુધી મર્યાદિત નથી। પરંતુ અહીં મેં જે ગણતરી બતાવી છે તે માત્ર જાહેરમાં દેખાતા વ્યૂઝ અને સામાન્ય આરપીએમના આધારે કરેલો અંદાજ છે। અસલી કમાણી કેટલી થાય છે તેની ચોક્કસ માહિતી માત્ર ચેનલના માલિકને જ હોય છે। હવે તમને શું લાગે છે, ઠાકોર ફેમિલી એક વિડીયોની કમાણી આ અંદાજ કરતાં ઓછી હશે કે વધારે? તમારો અંદાજ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો તમે સાચે જ ઠાકોર ફેમિલીના ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।